માંગરોળના પીપોદરા ગામની જીઆઈડીસીમાં પત્ની સાથેના આડા સંબંધને લઈ ભત્રીજાએ કાકાની હત્યા કરી નાખી હતી। પીપોદરા ગામની જીઆઈડીસીમાં વિશ્વકર્મા નગર ખાતે આવેલ જય ટેક્સટાઇલ કંપનીમાં કામ કરતો કામદાર શિવપુંજન નિષાદની પત્ની સાથે તેના કાકા ચિલ્લુ નિષાદના આડા સંબંધ હોવાની તેને જાણ થઈ હતી, જેને આધારે શિવપુંજન નિષાદે તેના કાકાની હત્યા કરી નાખી હતી। આ બનાવની જાણ કોસંબા પોલીસને થતાં પોલીસે ગણતરીના કલાકોમાં આરોપીને ઝડપી પાડ્યો હતો। આ ગુના સંદર્ભમાં કોસંબા પોલીસ મથકના પીઆઈ એમ.કે. સ્વામી પ્રતિક્રિયા આપી રહ્યા છે। કોસંબા પોલીસ સ્ટેશન વિસ્તારના પીપોદરા જીઆઈડીસી ખાતે આવેલ વિશ્વકર્મા નગરમાં જય માતાજી ટેક્સટાઇલ આવેલ છે। ત્યાં સવારે ખૂનનો ગુનો બનેલ છે તે મતલબે મેસેજ મળતા તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયેલ સદર જગ્યાએથી આરોપી શિવપૂજન નિષાદનાઓને ડિટેન કરવામાં આવેલ છે। મરણ જનાર શીલુ લલ્લુ નિષાદ અને આરોપી બંને કૌટુંબિક કાકા ભત્રીજા થાય છે। આરોપીના વાઇફની મરણ જનાર શીલુ લલ્લુ નિષાદનાઓએ છેડછાડ કરતા જે બાબતે આવેશમાં આવીને ગુસ્સામાં આવીને આરોપીએ મરણ જનારને માથામાં લાકડીના ફટકા મારીને સ્થળ પર જ મોત નિપજાવેલ છે। તે પ્રકારે પ્રાથમિક પૂછપરછમાં જાણ થયેલ છે, જે બાબતે કોસંબા પોલીસ સ્ટેશન ખાતે ઇપિકો કલમ 302 મુજબનો ગુનો નોંધવા તજવીજ હાથ ધરવામાં આવેલ છે। આરોપીના પત્ની નાઓની વિગતે મહિલા અધિકારીની રૂબરૂમાં પૂછપરછ કરી તેઓની પણ ફરિયાદ લેવાની તજવીજ હાથ ધરવામાં આવેલ છે।